નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરત સિટીની। સુરત સિટીને સ્માર્ટ સિટી તરીકે લોકો કહેતા હોય છે, પરંતુ આ સ્માર્ટ સિટી કેવું છે? આ સ્માર્ટ સિટી છે કે ભૂવા સિટી છે? કારણ કે વરસાદને તો હજુ સિઝન આવી નથી, તે પહેલાં એક નાનકડા વરસાદે જ્યારે રોડ રસ્તાને ખાવા પાડી દીધા હોય તેવી ઘટના સામે આવી છે। અને આ જે રોડ રસ્તાઓ છે તે ખાલી એક જ વરસાદની અંદર તૂટી ગયા છે। અને આ સાથે એક બસનો અકસ્માત થયો છે, અને આ બસ અકસ્માત એટલો ગંભીર હતો કે તેની અંદર 7 લોકો જે સવાર હતા તે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। દર્શક મિત્રો, હું આપને એટલા માટે આ જણાવી રહ્યો છું કારણ કે જે સુરત સિટીને સ્માર્ટ સિટી તરીકે લોકો ગણાવી રહ્યા છે અને જે સરકાર સ્માર્ટ સિટી કહી રહી છે, શું આવા સ્માર્ટ સિટીની આવી હાલત રોડ રસ્તાઓની બેદરકારીઓ સામે આવી રહી છે? અને આ બેદરકારીઓ કઈ રીતે સામે આવી રહી છે? જ્યારે ઓછી ગુણવત્તાવાળા ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, રોડ રસ્તાઓના આ ભૂવા પડી જતા હોય, પહેલાં જ વરસાદની અંદર આટલા મોટા ખાડાઓ પડી જતા હોય, અને આ ખાડાની અંદર બસ જ્યારે BRTS બસ, સરકારી એક બસ ખાબકી ગઈ અને આગળનો સંપૂર્ણપણે જે ભાગ હતો બસનો તે તૂટી ગયો અને 6 થી 7 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ। પરંતુ તેનું જવાબદાર કોણ? તંત્ર, BRTS કે જેને કોન્ટ્રાક્ટ લીધો હતો તે? કારણ કે આવા પૈસાઓનો જે જનતાનો પૈસાનો વેડફાટ કરવામાં આવે છે, દર્શક મિત્રો, આ કેટલું યોગ્ય છે? નમસ્કાર, જય હિન્દ।